પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં આપ સૌને પ્રેમી સલામ। આજે હું તમારી આગળ વચનને લઈને આવવા માગું છું અને આપણે આજે એ પરમેશ્વર વિશે જોઈશું જે પરમેશ્વર આપણને સહાયતા કરે છે, જે પરમેશ્વર આપણને માર્ગદર્શનને પૂરું પાડે છે, એ પરમેશ્વર આપણી રક્ષા કરે છે। આવો આપણે વચનને જોઈએ। ગીત શાસ્ત્રો એનો 121મો અધ્યાય અને પહેલી અને બીજી કલમને આપણે જોઈશું। અહીં લખવામાં આવ્યું છે કે હું પર્વતો તરફ મારી આંખો ઊંચી કરીશ, મને ક્યાંથી સહાય મળે? જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેની તરફથી મને સહાય મળે છે। આ વચન કેટલું અદ્ભુત અને આપણને દિલાસો આપનારું છે। અહીં દાઉદ ભક્ત એ પરમેશ્વર વિશે લખે છે કે એ પરમેશ્વરને એ સહાયતાને માટે પોકારે છે। અહીં આપણે જ્યારે જોઈએ છે તો એ એવું કહે છે કે મને ક્યાંથી સહાય મળશે? દાઉદ ભક્ત અહીં એ પોતાની સહાયતાને માટે એ પરમેશ્વરને પુકારે છે। પરંતુ અહીં જ્યારે આપણે જોઈએ છે, જેમ આપણા જીવનોની અંદર જ્યારે આપણે જોઈએ છે, આ વચન હજારો વર્ષો પહેલાં લખવામાં આવ્યું છે અને જ્યારે એ વચનને જ્યારે આપણે જોઈએ છે આજે, તો એ વચન આપણા માટે પણ છે। એ વચન જે રીતે દાઉદ ભક્ત ત્યાં લખે છે કે મને સહાયતા ક્યાંથી મળશે, આપણે જ્યારે જોઈએ તો આ વચન પ્રમાણે આપણને એ વાતની સમજ પડે છે કે દાઉદ એ પડકારોનો સામનો કરી રહ્યો છે, દાઉદ એ કંઈક મુસીબતોમાંથી એ ત્યાં ગુજરી રહ્યો છે। એ જ રીતે આપણે જ્યારે જોઈએ છીએ તો આપણે આ દુનિયાની અંદર ઘણા પડકારોથી ઘેરાયેલા હોઈએ છીએ, ઘણી મુશ્કેલીઓ આપણી આગળ આવીને ઊભેલી હોય છે, ઘણા એવા પડકારો હોય છે, ઘણી એવી મુશ્કેલીઓ આપણી આગળ ખડી હોય છે કે જેના આપણે જ્યારે સામનો કરીએ છીએ આપણા માટે ઘણું જ કઠિન બની જાય છે। અને જ્યારે આપણે પરિસ્થિતિઓ સામે ઊભા રહીએ છીએ ત્યારે એ પરિસ્થિતિઓ આપણને એક પર્વત સમાન લાગે છે। એ પર્વત સમાન જે આપણી સમસ્યાઓ છે એની આગળ આપણે એકદમ નાનકડા દેખાઈએ છીએ। અને જ્યારે અહીં આપણે જ્યારે જોઈએ છીએ તો અહીં એ એવું કહે છે કે મને સહાયતા ક્યાંથી મળશે? અને એવું કહે છે કે હું મારી આંખો પર્વતો તરફ ઊંચી કરીશ। આ પર્વતો પહેલાંના સમયની અંદર એક સહાયતાને માટે, જ્યારે તેઓ કોઈ મુસીબતથી ઘેરાયેલા હોય કે પછી કંઈ યુદ્ધના સમયની અંદર હોય ત્યારે એ છુપવાને, એ સંતાવાને માટે કે એનો સહારો લેવાને માટે એનો ઉપયોગ કરવામાં આવતો હતો। અને ઘણી વખત જ્યારે આપણે જૂના કરારની અંદર જોઈએ છીએ તો ત્યાં એ પરમેશ્વરની હાજરીને માટે પણ એ પર્વતોનો ત્યાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। આપણે જ્યારે જોઈએ છે તો અહીં આપણા જીવનની અંદર આપણે શું કરીએ છીએ કે જ્યારે આપણે મુસીબતોથી ઘેરાયેલા હોય છે, આપણે જ્યારે કોઈ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યા હોય છે કે કોઈ પડકારો આપણી સામે ઊભા હોય ત્યારે આપણે શું કરીએ છીએ? આપણે લોકો પાસે સહાયતાની અપેક્ષા રાખતા હોઈએ છીએ, આપણે કોઈ બીજાની પાસે અપેક્ષા રાખતા હોઈએ છીએ જે સહાયતા આપણને એક કામ ચલાવને માટે છે, જે સહાયતા લાંબા સમય સુધી ટકનારી નથી, એ તરફ આપણે અપેક્ષા રાખીએ છીએ। પરંતુ અહીં જે પરમેશ્વર જે છે એ પરમેશ્વર આપણી સમજ શક્તિની બહાર છે। એ પરમેશ્વરની સહાયતા આપણા વિચારવા કરતાં, આપણી કલ્પના કરતાં પણ ઊંચા છે અને આપણી એ સહાયતા એ પરમેશ્વર તરફથી આપણને મળે છે। અને જ્યારે આપણે જોઈએ છીએ અહીં બીજે કલમની અંદર તો અહીં લખવામાં આવ્યું છે કે જે યહોવાએ આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યા છે તેની તરફથી મને સહાય મળે છે। અહીં દાઉદ રાજા પોતે જ સવાલ કરે છે કે મને સહાયતા ક્યાંથી મળશે? અને એ જ પોતે ત્યાં જવાબ પણ આપે છે કે મને સહાયતા યહોવા તરફથી મળે છે। એ પરમેશ્વર આપણો સહાય કરનાર પરમેશ્વર છે। આપણે જે મદદ છે, આપણી સહાયતાનો જે મુખ્ય સ્ત્રોત એ પરમેશ્વર છે। એ પરમેશ્વર જ્યારે આપણે આ વચનને જ્યારે વાંચીએ છીએ તો એ વચન આપણને યાદ દેવડાવે છે એ પરમેશ્વરના સામર્થ્યને, એ પરમેશ્વરના અધિકારની આપણને યાદ દેવડાવે છે। અને આપણે જ્યારે જોઈએ છે તો આ વચન આપણને આપણને દિલાસો આપનારું છે કે એ પરમેશ્વર કરતાં કંઈ પણ પરિસ્થિતિ મોટી નથી, કંઈ પણ વસ્તુ એ પરમેશ્વર કરતાં મોટી નથી અને કંઈ પણ એવું નથી જે પરમેશ્વરના નિયંત્રણમાં ના હોય।
જ્યારે અહીં લખવામાં આવ્યું છે કે એ પરમેશ્વર તરફ આંખોને ઊંચી કરે છે, પરમેશ્વર તરફથી એ સહાયની અપેક્ષા રાખે છે. એ જ રીતે આપણે પણ આપણી સહાયતા પરમેશ્વર તરફથી મેળવવાની છે. આપણે જ્યારે આપણી આંખો પરમેશ્વર તરફ ઊંચી કરીએ છીએ ત્યારે એ આપણો ભરોસો એ પરમેશ્વર તરફ આપણે રાખીએ છીએ. અને જ્યારે આપણે ભરોસો પરમેશ્વર તરફ મૂકીએ છીએ એ પરમેશ્વર આપણી સહાયતા કરે છે, એ પરમેશ્વર આપણને મદદ કરે છે. એટલા જ માટે આજે હું તમને ઉત્સાહિત કરવા માગું છું કે ભલે આપણે કોઈ પણ પરિસ્થિતિનો સામનો કેમ ના કરતા હોઈએ, પરંતુ એ પરમેશ્વરનું વચન આપણને ખાતરી આપે છે કે એ આપણો સહાયક છે, એ આપણો માર્ગદર્શક પરમેશ્વર છે, એ આપણો રક્ષા કરનાર પરમેશ્વર છે. માટે હર દિન આપણે પસંદગી કરવાની જરૂર છે કે આપણે પરમેશ્વર પર ભરોસો રાખીએ અને આપણા જીવનને આપણે પરમેશ્વરના વચનો અનુસાર આપણે વ્યતીત કરીએ. આ ટૂંકા વચન પર પ્રભુ આપ સર્વને આશીષ આપો. આમેન.